જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, રથયાત્રાનો ઉત્સવ આવી રહ્યો છે એટલે સૌ પ્રથમ તો દરેકને આ ઉત્સવની અગ્રિમ વધાય. ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉત્સવ તથા શ્રી જગન્નાથ મંદિરની વિશેષતા અને જગન્નાથપુરીનો પુષ્ટિ માર્ગ સાથે શું સંબંધ રહેલો છે તેમજ રથયાત્રાનું આપણા પુષ્ટિ માર્ગમાં શું મહત્વ રહેલું છે વગેરે બાબતની ચર્ચા આપણે આજના સત્સંગમાં કરીશું. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. હવે શ્રી વલ્લભ પદ વંદુ સદા સરસ હોત સબ જ્ઞાન રસિક રટત આનંદ સો કરત સુધા રસપાર. સૌ પ્રથમ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ કે અષાઢ શુક્લ દ્વિતીયા એટલે કે અષાઢી બીજને રથયાત્રા ઉત્સવ કહેવામાં આવે છે. આ રથયાત્રાનો ઉત્સવ મૂળમાં તો જગન્નાથપુરીમાં બિરાજતા પ્રભુ શ્રી જગન્નાથજીનો ઉત્સવ છે. વૈષ્ણવ સંપ્રદાયના મુખ્ય 4 ધામોમાં જગન્નાથપુરીને એક ધામ માનવામાં આવે છે. આ જગન્નાથપુરીને પુરુષોત્તમ પુરી અથવા તો પુરુષોત્તમ ક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓડિશા રાજ્યમાં આવેલ જગન્નાથપુરીમાં ભગવાન વિષ્ણુનું નીલમાધવ સ્વરૂપ કે જે જગન્નાથજીના નામે બિરાજમાન છે. અષાઢ શુક્લ બીજના દિવસે ભગવાન જગન્નાથ, બલદાઉ ભૈયા અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળે છે. આ જગન્નાથપુરી અને પુષ્ટિ માર્ગનો શું સંબંધ છે તેમજ આપણે રથયાત્રા ઉત્સવ શા માટે મનાવીએ છીએ તેનો વિચાર કરીએ તો કે શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતાં કરતાં જગન્નાથપુરીમાં પધાર્યા ત્યારે ત્યાંના રાજાની સભામાં ખૂબ જ મોટા પ્રમાણમાં શાસ્ત્રાર્થ થઈ રહ્યો હતો અને કોઈ પણ રીતે નિર્ણય થઈ શકતો નહોતો. આ શાસ્ત્ર ચર્ચાનો મુખ્ય વિષય હતો કે સૌથી મોટા દેવ કોણ, સૌથી મુખ્ય શાસ્ત્ર કયું, સૌથી મુખ્ય કર્મ કયું અને સૌથી મુખ્ય મંત્ર કયો. આ પ્રશ્નના જવાબમાં સૌ પોતપોતાના મતો રજૂ કરી રહ્યા હતા. ત્યારે રાજાની વિનંતીથી શ્રી વલ્લભ સભામાં પધાર્યા અને શાસ્ત્ર ચર્ચા કરી પોતાનો મત રજૂ કર્યો. ત્યારે માયાવાદીઓ આ વાત સ્વીકારવા તૈયાર નહોતા. એટલે શ્રી વલ્લભે આજ્ઞા કરી કે હે રાજા, અહીં ભગવાન જગદીશ સાક્ષાત બિરાજે છે, તો આપણે આ પ્રશ્નનો જવાબ અને તેનું પ્રમાણ જગદીશ પાસે જ માંગીએ. ત્યારે શ્રી વલ્લભના કહેવા મુજબ રાજાએ એક કાગળમાં આ 4 પ્રશ્નો લખ્યા અને બીજો કોરો કાગળ, કલમ અને શાહીનો ખડિયો મંગાવીને ભગવાન જગન્નાથના નિજ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન સન્મુખ મૂકવામાં આવ્યા અને સાચો જવાબ આપવા વિનંતી કરીને નિજ મંદિરના દ્વાર બંધ કરી સખ્ત ચોકી પહેરો લગાવવામાં આવ્યો. થોડા સમય પછી દ્વાર ખોલતા અંદર મૂકેલા કોરા કાગળ ઉપર સુંદર મોતીના દાણા જેવા અક્ષરોમાં એક શ્લોક અંકિત થયેલો હતો. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ મંત્રોપ્યેક તસ્ય નામાની યાની કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. શ્રી વલ્લભે સભા સમક્ષ આ શ્લોકનું વાચન કર્યું. સૌએ જય હો કરીને ભગવાન શ્રી જગદીશના ન્યાયમાં સંમતિ આપી. શ્રી વલ્લભે આ શ્લોકનો ભાવાર્થ બતાવતા આજ્ઞા કરી કે હે રાજન, તમારા પ્રશ્નનો જવાબ શ્રી જગદીશે સ્પષ્ટ રીતે આપી દીધો છે કે મુખ્ય દેવ
એકમાત્ર દેવકી પુત્ર શ્રી કૃષ્ણ જ છે. તેઓ જ પરબ્રહ્મ પરમાત્મા છે. તેમનાથી મોટું આ જગતમાં બીજું કોઈ નથી. અન્ય દેવી દેવતાઓ તેમના અંશરૂપ છે. આવા મુખ્ય દેવ ભગવાને ગાયેલી શ્રીમદ ભગવદ્ ગીતા એ જ મુખ્ય શાસ્ત્ર છે. તેમજ શ્રી કૃષ્ણના નામથી ચડિયાતો બીજો કોઈ મંત્ર નથી. શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્ર જ મુખ્ય મંત્ર છે. અને પ્રાણી માત્રનું મુખ્ય કર્મ ભગવાન કૃષ્ણની સેવા જ છે. આના સિવાય બીજું કોઈ કર્મ મોટું નથી. આમ ભગવાન જગદીશ દ્વારા શ્રી વલ્લભના સિદ્ધાંતને પૂર્ણ સમર્થન મળ્યું. રાજા અને સર્વે સભાજનો આ સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને શ્રી વલ્લભનો જયઘોષ કરવા લાગ્યા. તે પછી શ્રી વલ્લભ જગન્નાથપુરીમાં 1 વર્ષ સુધી બિરાજ્યા. હવે એક દિવસે શ્રી વલ્લભ ભગવાન જગદીશના શૃંગાર કરી રહ્યા હતા. ત્યારે શ્રી જગદીશ પ્રભુએ આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, આપ મારી આ 3 માંગણી સ્વીકારો. એક, પુષ્ટિ માર્ગમાં રથયાત્રાનો ઉત્સવ મનાવો. બીજું, અમારે અહીં જગન્નાથપુરીમાં એકાદશીનું વ્રત થતું નથી, તેથી શ્રીનાથજીમાં પણ એકાદશી ન થાય. અને ત્રીજું કે અહીં બેંગનનું શાક વિશેષ રૂપે આરોગાવવામાં આવે છે, તેથી શ્રીનાથજીમાં પણ વિશેષ રૂપથી આરોગાવો. આમ જગન્નાથજીની ઈચ્છાથી આ 3 પ્રકાર શ્રી વલ્લભે સ્વીકાર્યા. અને અડેલમાં આવીને રથ સિદ્ધ કરાવીને શ્રી નવનીત પ્રિયાજીને પધરાવીને ધામધૂમથી રથયાત્રા ઉત્સવ મનાવ્યો. અને જ્યારે શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીએ પ્રભુની સેવામાં રાગ ભોગ અને શૃંગારનો વિનિયોગ કરાવીને સેવા પ્રકારનો વિસ્તાર કર્યો, ત્યારે રથયાત્રા ઉત્સવ પણ ધામધૂમથી મનાવવાનો પ્રકાર પ્રચલિત કર્યો. આપણા પ્રભુ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. વ્રજ સંબંધી લીલા સિવાય બીજું કંઈ જાણતા નથી. વ્રજલીલામાં પ્રભુ રથ ઉપર બિરાજીને વ્રજભક્તોના ઘરે ઘરે પધારે છે અને વ્રજભક્તોના મનોરથો પૂર્ણ કરે છે. એવી લીલા ભાવના સાથે પુષ્ટિ માર્ગમાં રથયાત્રા ઉત્સવ મનાવવામાં આવે છે. શ્રી હરિરાય મહાપ્રભુ ગાય છે કે મૈયા હો રથ ચડી ડોલુંગો, ઘર ઘર તે સબ સંગ ખેલન કો, ગોપ સખન કો બોલુંગો. હે મૈયા, હું રથ ઉપર ચડીને ઘૂમવા જઈશ, સાથે ખેલવા માટે ગોપ સખાઓને બોલાવીશ. આથી માતા, તમે મારા રથને સારી રીતે શણગારી દો અને મને પણ ઉત્તમ શૃંગાર કરીને આ રથ ઉપર રાધાજીની સાથે બેસાડો. આમ રથયાત્રાના અનેક ભાવો રહેલા છે. 4 યુથાધિપતિના ભાવથી 4 ભોગ આવે છે. પ્રભુનો રથ ભક્તોના મનોરથ પૂર્ણ કરવા 4 દિશાઓમાં પધારે છે, એટલે 4 યુથોના ભાવથી 4 દિશામાં ભોગ આવે છે. આમ પુષ્ટિ માર્ગમાં રથયાત્રા ઉત્સવની ભાવના રહેલી છે. હવે આપણે પુરીના જગન્નાથ મંદિરના રહસ્યોની ચર્ચા કરીએ તો કે ઓડિશાના પુરીમાં જગન્નાથ મંદિર સમુદ્રના તટ ઉપર આવેલું છે. મંદિરની આસપાસ અને મંદિર પરિસરમાં સમુદ્રની લહેરોનો અવાજ ખૂબ જ જોરથી સંભળાય છે. આ મંદિરની અંદર પ્રવેશવાના મુખ્ય દ્વારને સિંહદ્વાર કહેવામાં આવે છે કે જેવા સિંહદ્વાર પર કદમ રાખવામાં આવે કે સિંહદ્વાર પર પ્રવેશ કરવામાં આવે કે તરત જ આ લહેરોનો અવાજ સંભળાતો બંધ થઈ જાય છે, અને જેવા સિંહદ્વારથી બહાર આવીએ કે તરત જ લહેરોનો અવાજ સંભળાવા માંડે છે. મંદિરના શિખર ઉપર લહેરાતી ધજા એ હંમેશા પવનની વિપરીત દિશામાં એટલે કે સામા પવને ફરકે છે. શિખર ઉપર રાખવામાં આવેલ સુદર્શન ચક્ર ગમે તે દિશામાંથી દર્શન કરવામાં આવે
તો પણ ચક્રનું મુખ એ જોનારની દિશા સામે જ હોય તેવું દેખાય છે. અહીં જગન્નાથપુરીમાં સખડીનું બહુ જ મહત્વ રહેલું છે. આ સખડી પકવવા માટે એકની ઉપર એક એમ 7 ગળાઓ ચડાવવામાં આવે છે અને નીચે અગ્નિ પેટાવવામાં આવે છે. હવે સામાન્ય નિયમ મુજબ ચૂલા ઉપર જે ગળો અગ્નિની ઉપર નજીક હોય તે પહેલાં પાકે છે, પરંતુ અહીં તો સૌથી પહેલાં ઉપરનો 7મો ગળો પાકે છે. આવા તો અનેક રહસ્યો જગન્નાથ મંદિરના રહેલા છે કે જેનું રહસ્ય હજી સુધી ધર્મ અને વિજ્ઞાન આ 2 પૈકી કોઈ પણ જાણી શક્યું નથી. વર્ણાશ્રમના ભેદભાવ વગર અહીં પુરુષોત્તમ ક્ષેત્રમાં દરેકના હાથની સખડી લઈ શકાય છે. અને ત્યાં સુધી કે અહીં શ્રી ગૌસ્વામી બાળકો પણ વૈષ્ણવોના હાથની સખડી આરોગે છે. માવજી પટેલ અને વિદ્યોની વાર્તામાં આનો ઉલ્લેખ જોવા મળે છે. વાલા વૈષ્ણવો, વિક્રમ સંવત 1587ના અષાઢી બીજના દિવસે કાશીમાં શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી, એટલે આજે ઉત્સવના શૃંગારમાં સફેદ વસ્ત્રો આવે છે. આ આસુર વ્યામોહ લીલા પહેલા 3.5 શ્લોકથી શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી અને વૈષ્ણવોને જે છેલ્લી આજ્ઞા કરી તેનું અનુસંધાન રાખવું આપણા માટે ખૂબ જ આવશ્યક છે. આ છેલ્લી આજ્ઞા શું હતી તે બાબતની ચર્ચા આપણે હવે પછીના સત્સંગમાં કરીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરશો એવી વિનંતી સાથે આજનો સત્સંગ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.